જિલ્લાના ઠાસરાના અકલાચા પટ પર મહીસાગર નદીમાં ખનિજ માફિયાઓનું રજ। ખનિજ વિભાગ અને તંત્રના આશીર્વાદથી લોકમાતા મહીસાગર નદીમાં કાળો પથ્થર અને રેતી ખનન કરનાર માફિયાઓ દ્વારા નદીમાં ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લામાં જવા માટે નદીનું વહેણ બદલી નદીના પટમાં ગેરકાયદેસર 15 કિલોમીટરથી લાંબો રસ્તો અને બ્રિજ બનાવાયો હોવાના આક્ષેપ। મળતી માહિતી અનુસાર જે તે સમયના સરપંચ આ જણાવ્યા પ્રમાણે એમનું કહેવું છે કે આ રસ્તા માટે ગ્રામ પંચાયત કે સરપંચની કોઈની મંજૂરી લેવામાં આવી નથી, તો પછી ખાણ ખનિજ વિભાગ શા માટે આ ખોદકામ કરે છે અને ગ્રામ પંચાયત તથા સરપંચ દ્વારા પરમિશન મળી હોવાના ખોટા બહાના બનાવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે શું તાત્કાલિક ધોરણે આ રસ્તાનું બાંધકામ તોડવામાં આવે છે કે નહીં, કેમ કે જ્યાં સુધી આ રસ્તાનું બાંધકામ તોડવામાં નહીં આવે ત્યાં સુધી ખેડા જિલ્લામાં આવા અસામાજિક તત્વો દ્વારા રેતી પથ્થર અને મેટલનું ખનન ચાલતું રહેશે। શું નામ છે વડીલ આપનું? ફિરોજભાઈ, સરપંચ ગ્રામ પંચાયત અકલાચા। ફિરોજભાઈ, અકલાચાથી જે રસ્તો નીકળી રહ્યો છે મહીસાગર નદીને જોડતો જે રસ્તો છે એનું વહેણ બદલી દેવામાં આવ્યું છે, શું કહેશો તમે? રસ્તો એ તો ખરી વાત છે, પણ કોઈ પંચાયતે કે કોઈ સરપંચે એમને મંજૂરી આપેલ નથી, કોઈ ઠરાવ કરેલો નથી। તો આ સમગ્ર રસ્તો જે છે કયા કારણોસર બનાવવામાં આવ્યો છે? એમને પથ્થર લાવવા માટે રસ્તો બનાવેલો છે। એમને જે પથ્થર બરોડા ડિસ્ટ્રિક્ટમાં માઇસ આવેલી છે, ખેડા જિલ્લામાં અકલાચામાં એમની ક્વોરી આવેલી છે, એટલે પથ્થર લાવવા માટે એમને રસ્તો બનાવેલો છે। તો આનાથી કોઈ ગ્રામ પંચાયતના લોકોને અવર જવર માટે કોઈ રસ્તો નુકસાન ખરું કશું? નુકસાન તો અવર જવર એટલે રસ્તો બનાવ્યો તો એમને રસ્તામાં તો જાય, પણ નુકસાન તો ખરું જ। ગમે ત્યારે તૂટી જાય, પાણી આવે ચોમાસામાં તૂટી જાય એટલે નુકસાન તો ખરું જ।